મિત્રો, આપણે એક અગાઉના વિડીયોમાં જોયું કે ચેક બાઉન્સ થાય એટલે 30 દિવસની અંદર આરોપીને નોટિસ આપી દેવી પડે છે. એટલે કે આરોપી જોડેથી પૈસા માંગણી કરતી એક નોટિસ 30 દિવસના સમયગાળાની અંદર આપી દેવી પડે છે. અને 30 દિવસ પછી 15 દિવસ સુધી આરોપીને પૈસા આપવા માટેની એક તક આપવી પડે છે. એ 15 દિવસની અંદર પણ જો તમારી લેણી રકમ ન ચૂકવી આપે તો પછી તમે કોર્ટમાં કેસ દાખલ કરી શકો છો. પણ અહીંયા પ્રશ્ન એક એવો ઊભો થાય છે, એક ભાઈનો એવો પ્રશ્ન આવ્યો છે કે ચેક બાઉન્સ થયા પછી 30 દિવસ વીતી ગયા છે અને આરોપીને નોટિસ આપી નથી, તો હવે શું નોટિસ આપી શકાય? તો મિત્રો, નોટિસ તો તમે આપી દેશો, પરંતુ જ્યારે કોર્ટમાં કેસ દાખલ કરશો ત્યારે આ એક ટેકનિકલ પ્રશ્ન ઊભો થશે અને કોર્ટ તમારો કેસ દાખલ થતાની સાથે જ ડિસમિસ કરી શકે છે. અને માની લો કે તમારો કેસ દાખલ થઈ ગયો તો પણ આરોપીને આ ટેકનિકલ પ્રશ્નનો લાભ મળશે. એટલે આરોપી સીધો આ કેસમાંથી બહાર નીકળી જશે અને તમારી લેણી રકમ ડૂબી પણ શકે છે. તો આનો ઉકેલ પણ છે મિત્રો. તમારે આ ઉકેલ જાણવો હોય તો કમેન્ટમાં જણાવજો. આપણે નેક્સ્ટ વિડીયો પર આના વિશે ચર્ચા કરીએ છીએ. આવા જ લીગલ અપડેટ્સ અને અવેરનેસના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લેજો. વિડીયો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો.